વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણું રિવિઝન આગળ વધારીશું. પેજ નંબર 74 સુધી આપણે પૂરું કરેલું હતું. આજે પેજ નંબર 75 સુધી પેજ નંબર 75 પર આપણે જોઈએ. ડેટ લખી નાખીશું 11/10/21. ડે મંડે. હવે લુક એટ ધ પિક્ચર્સ, read the sentences and write the correct answer selecting from the bracket. What is it? Which picture is this? તો it is a monkey. તો અહીંયા જો ક્યાં છે? તો it is a monkey. તો આખું અહીંયા તમારે આ લખવાનું છે, it is a monkey. What is this? Which picture is this? કે ધીસ ઇઝ એ રોઝ. તો અહીંયા આપણે તમારે આખું સેન્ટેન્સ લખવાનું છે આ બ્રેકેટમાંથી જોઈને. તો ધીસ ઇઝ એ રોઝ. વિચ પિક્ચર ઇઝ ધીસ? એપલ. વોટ ઇઝ ઇટ? તો ઇટ ઇઝ એન એપલ. જો ઈટમાં પ્રશ્ન પૂછ્યો હોય તો ઈટ વડે જવાબ આપવાનો છે. ધીઝમાં પ્રશ્ન પૂછ્યો હોય તો ધીઝ વડે જવાબ આપવાનો છે. અને જો અહીંયા તમારે બીજી એબીસીડીનો ટી લખ્યો હોય પણ ફર્સ્ટ આવે છે તો આપણે ફર્સ્ટ લેટર એટલે કે પહેલી એબીસીડીનો ટી થઈ જાય છે, એ ખાસ ધ્યાન રાખજો. ઈટમાં પ્રશ્ન પૂછ્યો હોય તો ઈટ વડે જવાબ આપવાનો છે, અને ધીઝમાં પ્રશ્ન પૂછ્યો હોય તો ધીઝ વડે જવાબ આપવાનો છે, આન્સર આપવાનો રહેશે. વોટ ઇઝ ઇટ? તો ધીસ ઇઝ એન એપલ અને ઇટ ઇઝ એન એપલ. તો આમાંથી કયું આવશે? તો કે ઈટ વડે પ્રશ્ન પૂછ્યો છે તો ઇટ ઇઝ એન એપલ. તો આપણે અહીંયા લખી નાખીશું ઈટ. જો હવે અહીંયા બીજી એબીસીડીનો આય છે પણ અહીંયા પહેલો આવ્યો તો અહીંયા શું કરી દેવાનું આપણે? પહેલી એબીસીડીનો. ઇટ ઇઝ એન એપલ. વિચ પિક્ચર ઇઝ ધીસ? કેરેટ. વોટ ઇઝ ધીસ? હવે જો ધીસ વડે પ્રશ્ન પૂછ્યો છે કે આ શું છે, તો ધીસ ઇઝ એ કેરટ કે ઇટ ઇઝ એ કેરટ. બોલો કયો આવશે આમાંથી? તો કે ધીસ ઇઝ એ કેરટ. તો આપણે આ લખી નાખીશું, ધીસ ઇઝ એ કેરટ. હવે ડુ એઝ ડાયરેક્ટર. સર્કલ ધ લેટર એમ એન્ડ મેક અ બોક્સ અરાઉન્ડ લેટર ડબલ્યુ. હવે સર્કલ કરવાનું છે એમ ફરતે અને બોક્સ બનાવવાનું છે ડબલ્યુ ફરતે. બરાબર છે? હવે એમ છે તો એમ પાસે શું કરવાનું છે? એમ આવે છે ત્યાં સર્કલ, અને બોક્સ ક્યાં બનાવવાનું છે? ડબલ્યુ પાસે. તો અહીંયા તમારે આ બોક્સ. સર્કલ ધ લેટર એફ. સર્કલ ધ લેટર એફ. મેક અ બોક્સ અરાઉન્ડ લેટર ટી. આ ટી જોડે તમારે બોક્સ કરવાનું છે. આ રીતે શું કરવાનું છે? બોક્સ. બરાબર છે? આ ટી લેટરે બોક્સ કરવાનું છે અને એફે સર્કલ. હવે પેજ નંબર 76 ઉપર જુઓ. ઓપોઝિટ વર્ડ છે. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ કરેક્ટ આન્સર એન્ડ સિલેક્ટિંગ ફ્રોમ ધ બ્રેકેટ. સૂપ ઇઝ, સૂપ કેવું હોય? કોલ્ડ હોય કે હોટ હોય? તો કે સૂપ ઇઝ હોટ અને આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. ઠંડો હોય ને આઈસ્ક્રીમ એટલે કોલ્ડ. અમિત ઇઝ. હવે અમિત ક્યાં છે? હવે આમાં અમિત અને સુમિત, હવે તો આપણે જ નક્કી કરવાનું રહેશે. તો આપણે એને અહીંયા આને અમિત કહી દઈએ, આને અમિત કહીએ. બરાબર છે? લખ્યું નથી એટલે. અને આને આપણે સુમિત કહીએ. તો અમિત ઇઝ કેવું છે? ફેટ. તો આપણે અહીંયા લખી નાખીશું ફેટ. અને સુમિત ઇઝ થીન, પાતળો છે, થીન. એ બસ ઇઝ, બસ કેવી છે? બિગ છે કે સ્મોલ છે? તો કે બિગ. તો બસ ઇઝ બિગ. કાર ઇઝ સ્મોલ. તો આપણે અહીંયા લખી નાખીશું સ્મોલ. ધ કોકોનટ ટ્રી ઇઝ, કોકોનટ કેવું છે? કોકોનટનું ઝાડ કેવું છે? ઊંચું છે. ઊંચું એટલે ટોલ. ધ મેંગો ટ્રી ઇઝ શોર્ટ, નીચું છે એટલે શોર્ટ. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધ કરેક્ટ આન્સર સિલેક્ટિંગ ફ્રોમ ધ બ્રેકેટ. જમ્બો ઇઝ, જમ્બો શું કરે છે? સ્ટેન્ડિંગ
સિટિંગ ઇન ધ મિડલ. સિટિંગ બેઠો છે કે ઊભો છે? તો કે જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. ઊભો છે ને વચ્ચે, તો સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. ખાલી જગ્યા ઇઝ હંગ્રી. જમ્બો કે મોન્ટી? હંગ્રી કોણ છે? ભૂખ્યું કોણ થયું છે? તો જમ્બો. તો આપણે અહીંયા જમ્બોનું સ્પેલિંગ લખી નાખીશું, JUMBO, જમ્બો. જમ્બો લવ્સ એપલ્સ કે બનાના? જમ્બોને શું ભાવે? એપલ્સ કે બનાનાસ? તો કે બનાનાસ. તો આપણે અહીંયા લખી નાખીશું બનાનાસ. મોન્ટી ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી કે જમ્પિંગ ઓન ધ ટ્રી? તે કૂદકા મારે છે કે સૂતો છે? તો કે સ્લીપિંગ ઓન ધ ટ્રી. તો આપણે અહીંયા લખી નાખીશું સ્લીપિંગ. મોન્ટી ફોલ્સ ઓન જમ્બોઝ હેન્ડ કે હેડ? તેના હાથ ઉપર પડ્યો કે એના માથા ઉપર પડ્યો? તો કે એના માથા ઉપર, એટલે કે હેડ. જમ્બોઝ હેડ. બરાબર છે. તો આપણે પેજ નંબર આગળ જોઈશું. 77. રાઇટ ધ નેમ ઓફ ધ બોડી પાર્ટ્સ ચૂઝિંગ ફ્રોમ ધ બ્રેકેટ. હવે બ્રેકેટમાંથી જોઈને તમારે અહીંયા સ્પેલિંગ લખવાના છે. વિચ પિક્ચર ઇઝ ધીસ? લિપ્સ. તો લિપ્સનો સ્પેલિંગ લ બોલીએ છે તો લનું શું થઈ જાય છે? એલ. તો એલ વાળો સ્પેલિંગ ક્યાં છે? જો LIPS. તો અહીંયા આપણે લખી નાખીશું LIPS, લિપ્સ. વિચ પિક્ચર ઇઝ ધીસ? ટંગ. ટંગ બોલીએ છે તો ટનું શું થઈ જાય છે? ટી. તો TONGUE. વિચ પિક્ચર ઇઝ ધીસ? ફિંગર્સ. તો ફ બોલીએ છે તો ફનું શું થઈ જાય છે? એફ. તો એફ વાળો સ્પેલિંગ જો ફિંગર્સ. તો FINGERS. વિચ પિક્ચર ઇઝ ધીસ? ઇયર્સ. ઇયર્સ એટલે કાન. કાનને શું કહેવાય? ઇયર્સ. તો ઇયર્સનો સ્પેલિંગ EARS. રાઇટ ધ નંબર નેમ ફોર ધ ગિવન નંબર્સ. હવે આપણે એનો સ્પેલિંગ લખવાનું છે. એ શું છે? વિચ પિક્ચર? તો કે 7. તો SEVEN. 10. TEN. 10. 12. TWELVE. 12. 14. FOURTEEN. Fill in the blank. Answer the question that follow. Who is your father? તમારા પપ્પા કોણ છે? તો તમારા પપ્પાનું નામ અહીંયા લખવાનું છે કે તમારા પપ્પા જે હોય, રમણભાઈ, મગનભાઈ, રમેશભાઈ, જે હોય એનું નામ લખી ઇંગ્લિશમાં, અને ઇઝ માય ફાધર. વોટ ઇઝ યોર ફાધર? તમારા ફાધર શું છે? તો માય ફાધર ઇઝ. તમારા ફાધર જો ટેલર હોય, કાર્પેન્ટર હોય, બાર્બર હોય, કે પછી એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, ટીચર હોય, તમે જે પણ હોય લખી શકો. બરાબર છે. અહીંયા તમારે તમારા પપ્પાનો ધંધો લખવાનો છે. તે શું કામ કરે છે? શું કામ કરે છે તે લખવાનું છે ઇંગ્લિશમાં. બરાબર છે. તમારા મમ્મી કે પપ્પાની મદદથી તમારે લખવાનું છે, કે મોટા ભાઈ બહેનની મદદથી તમારે આ લખવાનું રહેશે. અહીંયા તમારા પપ્પાનું નામ લખવાનું છે ઇંગ્લિશમાં. તમારા પપ્પાનું નામ. હાઉ ઓલ્ડ ઇઝ યોર ફાધર? તમારા પપ્પા કેટલા વર્ષના છે? તેમની ઉંમર. તમારા પપ્પાની ઉંમર. તમારા પપ્પાની ઉંમર લખવાની છે. બરાબર છે. ઇંગ્લિશમાં લખવાનું છે. આઈ એમ. તમે કેટલા વર્ષના છો? તો તમે સમજો ને અત્યારે 9 વર્ષના હોય, 9 કે 10 વર્ષના, તો કે 9 years old. અહીંયા તમારે લખવાનું છે કે 9 years old. 10 yearsના હોય તો 10 લખવાનું છે. પેજ નંબર 78 ઉપર જુઓ. મેચ ધ બોડી પાર્ટ્સ વિથ ધ રિલેટેડ ઓબ્જેક્ટ. હવે તમારે અહીંયા જો આની રિલેટેડ તમારે જે ઓબ્જેક્ટ હોય તેને તમારે એની સાથે મેચ કરવાનું છે. કે પગ. પગ વડે તમે અહીંયા શું કરી શકો? તો પગથી તમે કંઈ લખી શકો, સાંભળી શકો, કાન ખાઈ શકો? તો કે ના, પગ વડે હું બોલ રમી શકું. એટલે એને એની સાથે મેચ કરવાનું છે. હવે દાંત. ટીથ. ટીથ વડે તમે શું કરો? તો કે ચોકલેટ ખાઈ શકો. કાન. કાન વડે તમે શું કરશો? એને રિલેટેડ ઓબ્જેક્ટ કયું છે? તો કે
હિયરિંગ રેડિયો સાંભળી શકીએ. નોઝ વડે તો કે નોઝ વડે ગુલાબ સૂંઘી શકીએ. રોઝની સ્મેલ લઈ શકીએ. હેન્ડ વડે તમે શું કરી શકો તો કે રાઇટિંગ કરી શકીએ, લખી શકીએ. આઈઝ વડે તમે શું કરો તો કે અહીંયા વાંચી શકીએ. બરાબર છે. હવે ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ આઈએનજી વિથ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. હવે તમારે આઈએનજીનો ઉપયોગ કરીને તમારે અહીંયા પૂર્ણ કરવાનું છે કે આઈ એમ પ્લે તો પ્લેઇંગ PLAY જે શબ્દ આપ્યો હોય, સ્પેલિંગ આપ્યો હોય એ લખી અને એની પાછળ ING લગાડવાના છે. પ્લેઇંગ વિથ માય ટોય. ધે આર સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ જે સ્પેલિંગ આપ્યો હોય એ લખી નાખવાનો અને પાછળ ING લગાડવાનું છે. ઇન અ ક્યુ. તારા ઇઝ ડ્રો તો ડ્રોઈંગ DRAWING ડ્રોઈંગ અ પિક્ચર. ધ બેબી ઇઝ સ્લીપ તો સ્લીપિંગ ING. બરાબર છે. આ રીતે તમારે પૂર્ણ કરવાનું છે. હવે જો રાઇટ ધ કરેક્ટ એક્શન વર્ડ ઇન ધ બોક્સ સિલેક્ટિંગ ફ્રોમ ધ બ્રેકેટ. હવે જો આ શું કરે છે જમ્પ, આ શું કરે છે જમ્પ, અહીંયા શું કરે છે ચિલ્ડ્રન તો કે જમ્પ. તો આપણે અહીંયાથી જોઈને લખવાનું છે જમ્પ ક્યાં છે અહીંયા. જમ્પ એટલે જે વાળું સ્પેલિંગ લખવાનું JUMP જમ્પ. પછી આ શું કરે છે ફેંકે છે. ફેંકવા માટે શું આવશે તો કે થ્રો. શું આવશે જો બધા શું કરે છે થ્રો કરે છે તો થ્રો કરીએ તો શું આવશે સ્પેલિંગ THROW થ્રો. હવે જો આ શું કરે છે બધા તો કે લાત મારે છે કિક. શું કરે છે કિક તો લાત મારવી એટલે કિક. તો કિકનો સ્પેલિંગ શું છે KICK કિક. પછી આ જો ચડે છે, આ પણ ચડે છે, આ પણ ચડે છે. ચડવું એટલે ક્લાઇમ્બ. શું કહેવાય ક્લાઇમ્બ તો CLIMB ક્લાઇમ્બ. હવે પેજ નંબર 80 ઉપર જુઓ. રાઇટ ધ આન્સર સિલેક્ટિંગ ફ્રોમ ધ બ્રેકેટ. વોટ ઇઝ ઇટ શું છે તો ઇટથી પ્રશ્ન પૂછ્યો હોય તો ઇટમાં જવાબ આપવાનો. ધીસથી પ્રશ્ન પૂછ્યો હોય તો ધીસમાં જવાબ આપવાનો. શું છે ડસ્ટર તો ઇટ ઇઝ એ ડસ્ટર કહેવાશે કે ધીસ ઇઝ એ ડસ્ટર તો કે ઇટમાં પ્રશ્ન પૂછ્યો છે તો આપણે ઇટ ઇઝ એ ડસ્ટર કહેવું પડશે. તો આન્સરમાં શું આવશે ઇટ ઇઝ એ ડસ્ટર. ઇટ ઇઝ એ ડસ્ટર. વોટ ઇઝ ધીસ. હવે ધીસ વડે પ્રશ્ન પૂછ્યો છે. બરાબર છે. ક્વેશ્ચન આપણને ધીસમાં પૂછ્યો છે કે આ શું છે તો ઇટ ઇઝ એ બુક. તો જવાબ એવું આવશે કે તે બુક છે. અને આ બાજુ એવું આવશે કે ધીસ ઇઝ એ બુક એટલે કે આ બુક છે. તો આપણે કયો જો આન્સર આપવો પડશે તો કે છે ધીસ ઇઝ એ બુક. વોટ ઇઝ ઇટ. વિચ પિક્ચર ઇઝ ધીસ મેંગો. ઇટ ઇઝ એ મેંગો કે ધીસ ઇઝ એ મેંગો. હવે તે શું છે એવું પૂછ્યું છે તો આપણે જવાબ પણ તેમાં જ આપવો પડશે ને કે તે મેંગો છે. તો એવું કહેવાશે કે આ મેંગો છે એમ તો કે ના. પ્રશ્ન તેમાં પૂછ્યો છે તો આપણે પણ જવાબ આન્સર પણ તેમાં જ આપવો પડશે. તો કે છે ઇટ ઇઝ એ મેંગો. ઇટ ઇઝ એ મેંગો. વોટ ઇઝ ધીસ. હવે આ શું છે ધીસ એટલે આ. એમાં આપણને આ કરીને પ્રશ્ન પૂછે છે કે આ શું છે તો આપણે ઇટ ઇઝ એ બોલ કહીશું કે ધીસ ઇઝ એ બોલ કહીશું તો કે ધીસ ઇઝ એ બોલ કહીશું. તો અહીંયા લખી નાખીશું આપણે ધીસ ઇઝ એ બોલ. હવે રાઇટ વર્ડ યુઝિંગ ધ ગિવન આલ્ફાબેટ. હવે આવો આલ્ફાબેટના શબ્દનો ઉપયોગ કરી આલ્ફાબેટનો ઉપયોગ કરીને તમારે અહીંયા વર્ડ લખવાના છે. જેમ કે બી છે તો બોટ, બેબી, રેઇનબો. ભલે વચ્ચે આવે તો પણ વાંધો નહીં. હવે અહીંયા હું લખું કે બ્રધર. પછી અહીંયા લખું બાઈક. બરાબર છે. પછી અહીંયા લખું કે બી વડે બનાના. પછી એમ છે. બરાબર છે. તો મેન, મેંગો, ફાર્મર.
બરાબર છે. તો અહીંયા વચ્ચે આપણે કોઈ પણ લખી શકીએ કે એમ વડે શું લખીએ આપણે કે માઉસ. પછી બીજો એમ ઉપરથી આપણે લેટર લખીએ તો આપણે લખીશું કે માઉથ. બરાબર છે. પછી મંકી, MONKEY. પછી વેન છે તો આપણે વીવાળા આપણે સ્પેલિંગો અહીંયા લખી નાખીએ. વી એટલે વાસ. બરાબર છે. પછી ડ્રાઈવર, વેન, તો તમારે અહીંયા વીવાળા સ્પેલિંગો લખવાના રહેશે. પેજ નંબર 81 ઉપર રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ અ ફેમિલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બેઝ ઓન ઇટ. હવે તમારે ઇન્ફોર્મેશન પ્રમાણે આન્સર લખવાના રહેશે. જો મિસ્ટર મનીષ અય્યર કોણ છે? ફાધર. મિસિસ લક્ષ્મી અય્યર મધર. રજની સિસ્ટર. જય બ્રધર. મનીષ ઇઝ જયસ. હવે મનીષ છે એ જયના શું છે તો કે ફાધર. તો આપણે અહીંયા લખી નાખીશું ફાધર. લક્ષ્મી ઇઝ રજનીશ. હવે આ લક્ષ્મી છે એ રજનીના કોણ છે તો કે મધર. તો આપણે અહીંયા લખી નાખીશું મધર, MOTHER. જય ઇઝ રજનીશ. જય એ રજનીનું શું છે તો કે બ્રધર. તો બ્રધરનું સ્પેલિંગ આપણે લખી નાખીશું BROTHER. રજની ઇઝ મનીષ. રજની એ મનીષની શું છે તો ડોટર. તો ડોટરનું સ્પેલિંગ લખી નાખીશું DAUGHTER. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. માય નેમ ઇઝ. હવે અહીંયા તમારે તમારું નામ ઇંગ્લિશમાં લખવાનું છે. તમારું નામ જે હોય તે તમારે તમારું નામ લખવાનું છે. તમારું નામ લખવું. આઈ એમ એ તો તમે શું છો તો કે સ્ટુડન્ટ. તો અહીંયા લખવાનું તમે કે સ્ટુડન્ટ. આઈ સ્ટડી ઇન. તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો તો 4th. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું રિવિઝન પૂર્ણ થાય છે. તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરું કરી અને નોટબુકમાં લખવાનું છે અને આમાંથી જ તમારે મોઢે કરવાનું રહેશે.